નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કે ન્યૂઝ અને હું છું આપની સાથે યશ। તો મહત્વના સમાચાર શરૂ કરતા પૂર્વે નજર કરીએ આજની હેડલાઇન્સ પર। સરકારની સતત વાતચીત બાદ ઝાયડસ કેડિલાએ પોતાની કોરોના વેક્સિનની કિંમત ઘટાડીને ₹265 પ્રતિ ડોઝ રાખવા માટે સહમતિ દર્શાવી છે। દિવાળીના તહેવારની સોમવારથી શરૂઆત આજ રોજથી થઈ છે અને 1 નવેમ્બરના રોજ એકાદશી અને આજનો વાઘ બારસનો પાવન પર્વ પણ છે। ભાવનગર શહેરમાં આજે કોરોનાનો એક નવો કેસ નોંધાતા ઓક્ટોબર માસના 31 દિવસ દરમિયાન એક નવો કેસ સામે આવ્યો છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંયુક્ત રાષ્ટ્રની બેઠક માટે બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોનસનની સાથે COP26 જળવાયુ શિખર સંમેલન અને દ્વિપક્ષીય વાર્તા માટે રવિવારે ગ્લાસગોવ પહોંચ્યા હતા। ગાંધી મેદાન સિરિયલ બોમ્બલાસ્ટ કેસમાં NIA કોર્ટ આજે સજા સંભળાવવાની છે, તો બુધવારે કોર્ટે એક આરોપી સિવાય તમામ 9 આરોપીઓને દોષિત પણ ઠેરવ્યા હતા। તો હવે જોઈએ સમાચાર વિગતવાર। સરકારની સતત વાતચીત બાદ ઝાયડસ કેડિલાએ પોતાની કોરોના વેક્સિનની કિંમત ઘટાડી અને ₹265 પ્રતિ ડોઝ રાખવા માટે સહમતિ દર્શાવી છે। જો કે આ અંગે સત્તાવાર કોઈ સમજૂતી ના હોવાનું પણ સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે। તો ઇન્જેક્શન વગર આપવામાં આવનારી કોરોના વેક્સિનને ઝાયકોવિડીના પ્રત્યેક ડોઝ માટે ₹93ની કિંમત ઘટાડવા ડિસ્પોઝેબલ જેટ એપ્લિકેશનની આવશ્યકતા પણ રહે છે, જેને કારણે તેની કુલ પ્રતિ કિંમત ₹358 પ્રતિ ડોઝ થવાની છે। તો સૂત્રોમાંથી જણાવ્યા પ્રમાણે કંપનીએ શરૂઆતમાં વેક્સિનેશનની કિંમત માટે પણ ₹1,900નો પ્રસ્તાવ મૂક્યો હતો, ત્યારબાદ મહિનાને સુધી ચાલેલી વાટાઘાટો બાદ સપ્તાહના અંત સુધીમાં અંતિમ નિર્ણય લેવામાં પણ આવી શકે છે। દિવાળીના પર્વની શરૂઆત આજથી થઈ ચૂકી છે। આજ રોજ 1 નવેમ્બર અને રમા એકાદશી અને વાઘ બારસનો સમન્વય છે। તો હિન્દુ ધર્મમાં દિવાળી પર્વનું વિશેષ મહાત્મ્ય રહેલું છે। તો આસો મહિનાના કૃષ્ણ પક્ષથી એકાદશીને રમા એકાદશીના નામથી ઓળખવામાં આવે છે। આ એકાદશી દિવાળીના 4 દિવસ પહેલા આવે છે અને તેના બીજા દિવસે વાઘ બારસ આવે છે, પરંતુ આ વખતે સંયોગાવશ 11 અને 12નો પર્વ ભેગો છે। ત્યારબાદ ધનતેરસ, કાળી ચૌદસ, દિવાળી, ગોવર્ધન પૂજા અને ભાઈબીજ આવે છે, જેમાં સૌથી મોટો તહેવાર એટલે કે દિવાળી છે। આ એકાદશીનું મહાત્મ્ય પણ અનેરું છે। એકાદશી કરતા વિશેષ હોય છે અને આ દિવસે વ્રત રાખી ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરવામાં આવે છે। દિવાળીના પર્વનો પ્રારંભ રમા એકાદશી આજ રોજથી થયો છે અને એકાદશીને લઈ દિવાળી સુધીનો સમયગાળો ઉત્સવનો અને આનંદનો બની રહેતો હોય છે। તો હિન્દુ ધર્મમાં લોકો આસ્થાભેર આ દિવસોની ઉજવણી કરતા હોય છે અને ત્યારબાદ લોકો હવે દિવાળીના તહેવારની પણ ખૂબ જ ઉત્સાહપૂર્વક રાહ પણ જોઈ રહ્યા છે। વાત કરીએ ભાવનગરની, તો ભાવનગર શહેરમાં આજે કોરોનાનો એક નવો કેસ નોંધાયો છે। તો ઓક્ટોબર માસના 31 દિવસ દરમિયાન એક નવો કેસ નોંધાયો છે। તો ગત વર્ષે 2020માં માર્ચ માસમાં પણ 26મી તારીખે કોરોનાનો પ્રથમ કેસ ભાવનગરમાં મળ્યા બાદ 19 મહિના બાદ આ ઓક્ટોબર માસ એવો આવ્યો છે કે જેમાં આખા માસમાં ભાવનગર શહેર અને તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ માત્ર 6 જ નવા પોઝિટિવ કેસ મળ્યા છે। ભાવનગરમાં કોરોનાના 19 માસના ઇતિહાસમાં પોઝિટિવ રેકોર્ડ છે કે આ માસ ઓક્ટોબરના પ્રારંભે શહેરમાં કોરોના પોઝિટિવનો કુલ આંક પણ 14,018 કેસ હતા, તો જે આજે તારીખે 1 વધી અને 14,019 થયા છે। તો છેલ્લા 31 દિવસ દરમિયાન શહેર અને રક્ષા કવચ પોઝિટિવ કેસ કોરોના મુક્ત થયું છે। તો જ્યારે શહેર કક્ષાએ પણ કોરોના રિકવરી રેટ 98.75%ની આસપાસ જોવા મળી રહ્યો છે। ભાવનગર શહેરમાં હાલમાં કોરોનાનો એક એક્ટિવ કેસ છે અને આ માસના આરંભે ભાવનગર શહેરમાં 1 અને બાદમાં 3 મળી અને કુલ 4 એક્ટિવ કેસ દર્દી પણ નોંધાયો છે। તો 4 કોરોના મુક્ત થયા બાદ પણ આજે એક કેસ મળ્યો છે। તો ભાવનગર ગ્રામ્ય તાલુકા કક્ષાએ હજુ પણ એક દર્દી કોરોનાની સારવાર લઈ રહ્યા છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંયુક્ત રાષ્ટ્રની બેઠક માટે બ્રિટિશ પ્રધાનમંત્રી બોરિસ જોનસનની સાથે COP26 જળવાયુ શિખર સંમેલન અને દ્વિપક્ષીય વાર્તા માટે રવિવારે ગ્લાસગોવ પહોંચ્યા હતા। વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બોરિસ જોનસન સાથે દ્વિપક્ષીય બેઠક સોમવાર આજ રોજ ઉદ્ઘાટન સમારોહ હતો અને તેથી જેમાં UK સાંસ્કૃતિક પ્રદર્શન અને UKના વડાપ્રધાનનું ભાષણ પણ સામેલ હતું। તો ગ્લાસગોવ રવિવાર સંયુક્ત રાષ્ટ્ર જળવાયુ શિખર સંમેલનની ઔપચારિક શરૂઆત કાર્યવાહી અને પ્રાર્થનાઓની અપીલની સાથે થઈ હતી। તેમાંથી 2 સપ્તાહ સુધી લગભગ 200 દેશોના પ્રતિનિધિ વૈશ્વિક સ્તર પર તાપમાન વધવાના વહેંચાનો પડકારને પણ પહોંચી વળવાની વાતચીત કરી છે।
રવિવારે ઉદ્ઘાટન બાદ આજ રોજ સોમવાર વિશ્વભરના નેતા સ્કોટલેન્ડના સૌથી મોટા શહેરમાં જમા થયા છે. તો ગ્રીન હાઉસ ગેસ ઉત્સવને પણ ઓછું એવું વાયુ પ્રદૂષણ કેવી રીતે થાય તેને લઈને સમીક્ષાઓ પણ કરવામાં આવી રહી છે. તો વેક્ટિકના રવિવારની પ્રાર્થના સભા પોપ રવિવારે કરી હતી ને ત્યારબાદ લોકોની પ્રાર્થના કરવાની અપીલ પણ કરી છે. વિશ્વભરના નેતા જળવાયુના તાપમાન વધવાની સાથે ધરતી અને ગરીબોની પીડાને સમજી અને તેની પણ સમીક્ષા કરી છે. ગાંધી મેદાન સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસમાં એનઆઈએ કોર્ટે આજે જ ચુકાદો સંભળાવ્યો છે. તો બુધવારે કોર્ટે એક આરોપી સિવાય તમામ 9 આરોપીને દોષિત ઠેરાવ્યા છે. તો કોર્ટે પુરાવા અભાવે ફકરુદ્દીનને મુક્ત કર્યો છે. આ પહેલા પણ બુધવારે સવારે 10 વાગ્યાની આસપાસ તમામ આરોપીઓને બેઉર જેલમાંથી કોર્ટમાં લાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ સજાના મુદ્દા પર સુનાવણી પણ થઈ છે. કોર્ટે બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ ચુકાદો આપ્યો છે અને 8 વર્ષ પહેલા થયેલા આ સ્ફોટ બાદ તમામ 10 આરોપી સામે કેસની સુનાવણી પણ પૂર્ણ થઈ ગઈ હતી. ત્યારબાદ કોર્ટે આ કેસમાં નિર્ણય સુરક્ષિત રાખ્યો છે. તો આ પૂછપરછ દરમિયાન તેણે ગુનો કબૂલી પણ લીધો છે. તેણે પૂછપરછમાં જણાવ્યું છે કે હું ઇનકાર રેલીને હલાવવા માટે તેની આખી ટીમ સાથે ગાંધી મેદાન પહોંચ્યો હતો. ત્યારે એનઆઈએ ટીમે ધરપકડ કરાયેલા આતંકવાદી ઇમ્તિયાઝની પણ કડક પૂછપરછ કરવામાં આવી હતી. ત્યારબાદ તપાસ એજન્સીએ માસ્ટર માઇન્ડનું મોનુ ઉર્ફે હસીન સહિતને 2 ડઝનથી વધુ આતંકીઓને પણ પકડ્યા છે. આ તમામ પછી આતંકવાદીના નિવેદનથી બુગગાય બ્લાસ્ટનો ખુલાસો પણ કરી દેવામાં આવ્યો છે. હાલ લોકો એક નાનકડા વિરામ માટે વિરામ બાદ ફરી મળીશું. પ્રજાના પ્રાણ પ્રશ્નોને વાચા આપે છે કે ન્યૂઝ. વાત ગામડાની હોય કે ખેડૂતના ખેતરની, કૃષિ બજારની હોય કે મોંઘવારીના મારની, મહિલાની મૂંઝવણ હોય કે નાના વેપારીના મનની ગૂંચવણ, વિદ્યાર્થીની વાત, પ્રજાને મૂંઝવતી તમામ વાત એટલે જનતાની વાત. ઉઠાવો ફોન અને ડાયલ કરો. કે ન્યૂઝ રજૂ કરશે જનતાની વાત જનતાના મુખે. દર રવિવારે સાંજે 7:30 થી 9:30 મેરેથોન માહિતી રજૂ કરતો ફોન ઇન કાર્યક્રમ જનતાની વાત. વિરામ બાદ આપનું સ્વાગત છે. હવે જોઈએ સમાચાર આગળના. આગામી દિવાળીના તહેવારની સિઝન છે. તો યાત્રીઓની સુવિધા અને તેની માંગને પૂરી કરવા માટે વિશેષ ટ્રાન્સપોર્ટ સુવિધા માટે પશ્ચિમ રેલવે દ્વારા વધારાની ટ્રેનો ચલાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ ટ્રેનો બાંદ્રા ટર્મિનસથી ભુજ, ઓખા, ભાવનગર ટર્મિનસ અને બીકાનેર સુધી સંપૂર્ણ આરક્ષિત અને વિશેષ ટ્રેનો પણ શરૂ કરવામાં આવી છે. મુસાફરોની સુવિધા માટે આગામી તહેવારોની મોસમ દરમિયાન તેમની માંગને પહોંચી વળવા પશ્ચિમ રેલવે દ્વારા આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. તો આરક્ષિત અને વિશેષ ટ્રેનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાંથી ટ્રેન નંબર 09417ને 6 થી 27 નવેમ્બર 2021 સુધી ચલાવાશે. ત્યારબાદ આ રીતે અનેક ટ્રેન ભુજ બાંદ્રા ટર્મિનલ વિકસી સોશિયલ દર શુક્રવારે ભુજથી 23 અને 30 કલાકે ઉપડવાની છે. બીજા દિવસે 15 અને 40 કલાકે બાંદ્રા ટર્મિનલ પહોંચશે. તો આ બાદ ટ્રેન 5 થી 26 નવેમ્બર 2021 સુધી ચાલવાની છે. આ ટ્રેન બંને દિશામાં બોરીવલી, વાપી, સુરત, વડોદરા, અમદાવાદ, વિરમગામ, ધાંગધ્રા, સામખીયાળી, ગાંધીધામ સ્ટેશન પર ઊભી રહેશે અને ત્યારબાદ આ ટ્રેન AC2 ટાયર, AC3 ટાયર અને સ્લીપર ક્લાસ અને સેકન્ડ ક્લાસ સિટિંગના પણ કોચ છે. આ ટ્રેન બંને દિશામાં બોરીવલી, વાપી, સુરત, વડોદરા, નડિયાદ, અમદાવાદ, વિરમગામ, સુરેન્દ્રનગર, રાજકોટ અને હાપા સ્ટેશનો પણ ઊભી રહેવાની છે. આ ટ્રેનના AC2 ટાયર, AC3 ટાયર અને સ્લીપર ક્લાસ અને સેકન્ડ ક્લાસના પણ સિટિંગ કોચની વ્યવસ્થા કરી દેવામાં આવી છે. જિલ્લામાં પોલીસ નક્સલવાદી એન્કાઉન્ટરમાં 3 નક્સલવાદીઓ માર્યા ગયા છે. તો દંતાવાડામાં પોલીસ અધ્યક્ષ અભિષેક પલ્લવે જણાવ્યું છે કે રવિવારે સાંજે લગભગ 6 વાગ્યે કાટેલિયાળમાં સુરક્ષા દળો અને નક્સલવાદી વચ્ચે અથડામણ થયું છે. તો જ્યારે ટ્રાફિક રિઝર્વ ગાર્ડના જવાનો પણ સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા હતા અને અડવાલે અને કુંજેરાત ગામે વચ્ચેના જંગલમાં આ એન્કાઉન્ટર થયા છે. દાંતીવાડા એસપી અભિષેક પલ્લવે જણાવ્યું છે કે બાતમીદારોની સૂચના મળતાની સાથે જ તેઓ સ્થળ પર પહોંચી ગયા હતા અને નક્સલવાદીઓને પણ જમાવડ્યું હતું. તો નક્સલવાદીઓને મળી રહ્યા અને ગ્રામજનો વસૂલાત કરવામાં આવી હતી અને બાદ સુરક્ષા દળોની ટીમની શોધખોળ પણ કામે લાગી હતી.
એન્કાઉન્ટરમાં ડીઆરજી મહિલા કમાન્ડોની ટીમ પણ હતી ને જેમણે એન્કાઉન્ટરમાં ભાગ પણ લીધો હતો. તો સાથે સાથે 3 મહિલા નક્સલવાદીઓને પણ માર માર્યો છે અને એસીપી અભિષેક પલ્લવે જણાવ્યું છે કે એન્કાઉન્ટર બાદ ઘટના સ્થળેથી 3 મહિલા નક્સલવાદીઓના મૃતદેહ પણ મળી આવ્યા છે. પલ્લવે વધુમાં જણાવ્યું છે કે માર્યા ગયેલા મહિલા માઓવાદીઓની ઓળખ રાજે મુચકી, ગીતા મરકમાન અને જ્યોતિ ઉર્ફે ભીમ નપ્પુ તરીકે પણ કરવામાં આવી છે. ત્રણેય માઓવાદીમાંથી કલ્યાણ ટેક એરિયા કમિટીના સભ્યો હોવાની પણ માહિતી સામે આવી રહી છે. તો પલ્લવે જણાવ્યું છે કે 12 બોરની બંદૂક, 2 દેશની બનાવટ રિવોલ્વર અને 1 મુજબ લોન્ડિંગ અને અનેક સાધનો જપ્ત કરી અને એન્કાઉન્ટર કરવામાં આવ્યા છે. દિવાળીના તહેવારમાં મીઠાઈના ભાવોમાં વર્ષે 10 થી 15% જેટલો વધારો થયો હોવા છતાં મીઠાઈમાં લોકો ખરીદી કરી રહ્યા છે. તો મીઠાઈના ભાવો ગમે તેટલા હોય પરંતુ અમદાવાદીઓ તો મીઠાઈની મજા માણવા હવે ₹25,000 પ્રતિ કિલો ભાવની મીઠાઈ પણ ખરીદી રહ્યા છે. અમદાવાદના સિંધુ ભવન રોડ પર આવેલી ગ્વાલિયર સ્વીટ્સ દ્વારા આ વર્ષે પણ ₹25,000 પ્રતિ કિલોના ભાવની ગોલ્ડન પિસ્તા બોલ અને ગોલ્ડન પિસ્તા ડીપાઇલ નામની મીઠાઈ બનાવી છે. આ બંને મીઠાઈનું 40 કિલો બુકિંગ અને વેચાણ થયું છે. તો આમ 10 કિલો રૂપિયાની મીઠાઈનું વેચાણ પણ થઈ ગયું છે. આ મીઠાઈ ઉપર ગોલ્ડન વરખ હોય છે અને તેની સાથે નોજા ડ્રાયફ્રૂટ્સ અને મામરા બદામનો ઉપયોગ પણ કરવામાં આવે છે. કાળઝાળ મોંઘવારી વચ્ચે પણ લોકો આ મીઠાઈ ખરીદી રહ્યા છે. આ ઉપરાંત આ મીઠાઈને રાખવા માટે ખાસ પ્રકારનું જ્વેલરી બોક્સ પણ બનાવવામાં આવ્યું છે. આ મીઠાઈ બનાવવા માટે ખાસ કરીને ટકેરી શેફ્ટ ગોઠવવામાં આવ્યું છે અને આ મીઠાઈને બનાવવા માટે દુનિયાના સૌથી મોંઘા ડ્રાયફ્રૂટ નોજાનો ઉપયોગ પણ કરવામાં આવે છે. દિવાળી પહેલા છેલ્લા રવિવાર રાજકોટની ગુંદાવાડી ધર્મેન્દ્ર રોડ પરથી કાંટા રોડ, બંગડી બજાર, પેલેસ રોડ અને કોઠારિયા નાકા, દિવાનપરા મેઇન રોડ સહિતના તમામ બજારોમાં સવારથી જ ખરીદી માટે લોકોની ભીડ જોવા મળી રહી છે. જેમ જેમ દિવસો જતા હોય છે તેમ ખરીદી માટે લોકોની સંખ્યા પણ વધી રહી છે. તો બ્યુટી પાર્લરમાં 1 થી 25,000નું પેકેજ છે છતાં પણ 24 કલાકનું વેઇટિંગ છે. અલગ અલગ બજારની દુકાનમાં 20 મિનિટ સુધી બહાર ઊભા રહેવું પડે છે અને બુધવારે દિવાળી હોય તો આ દિવસે પણ બપોરે નીકળવાની આશા વેપારીઓ એડવાન્સમાં સ્ટોક પણ કરી રહ્યા છે. પરંતુ ગ્રાહક ખરીદી 2 ગણી કરી રહ્યા હોવાથી રવિવારે એક જ દિવસમાં 75 કરોડથી વધુ વેપારીઓ રાજકોટની બજારોમાં થયો છે. આથી વેપારીઓને પણ ચાંદી થઈ ગઈ છે. તો કાપડ, ફૂટવેર અને ડેકોરેશન, ઇલેક્ટ્રોનિક્સ, ખાણીપીણી સહિતની બજારોમાં પણ મોટી એવી ડિમાન્ડ જોવા મળી રહી છે. તો તેને લઈ અને વેપારીઓ પણ ધમધમતો વેપાર કરી રહ્યા છે અને લોકો પણ પોતાના ઘરને સજાવવા માટે દિવાળીથી જગજગાટા મારવા માટેની ખરીદીઓ પણ કરી રહ્યા છે. તોલમાપ વિભાગે ગ્રાહકોના હિતની જવાબદારી અપાઈ છે. તો શહેરમાં વેચાતા ખાદ્ય પેકેટ પર તેની બનવ્યાપી ખરીદી અને એક્સપાયરી ડેટ, ગ્રાહક સેવાનો નંબર સહિતની તમામ વિગતો પણ લખી છે. કેમ કે ચકાસણી કરવાની જવાબદારી તેલ માપ વિભાગ ઇન્સ્પેક્ટરની છે. તો અમદાવાદના તેલ માપ કચેરીમાંથી 15 ઇન્સ્પેક્ટર ફરજ પણ બજાવે છે. તો પણ છેલ્લા 1.5 વર્ષમાં 15 ઇન્સ્પેક્ટરમાંથી માંડ 14 યુનિટમાં જ તપાસ કરી છે. આ વર્ષે પણ 75 લાખથી વધારે પગારની ચૂકવણી આ ઇન્સ્પેક્ટર પાછળ ખર્ચાયો છે. ગ્રાહક સુરક્ષા ગ્રાહક સત્યાગ્રહ ક્રાંતિના પ્રમુખ સુચિત્રા પાત્રી જણાવી રહ્યું છે કે આરટીઓમાંથી તોલમાપ વિભાગે એટલી માહિતી આપી છે કે અમદાવાદ તેલમાપ વિભાગે પણ 1 જાન્યુઆરી 2020 થી જુલાઈ 2021 પેકેજિંગમાં રહેલા ખાદ્ય પદાર્થોનો પણ નાશ કર્યો છે. નમકીન, સ્નેક પ્રકારના ઉત્પાદકો અને પેકેજિંગ પર ચીઝનું નામ, ઉત્પાદકોનું નામ, સરનામું, પેકિંગ તારીખ, વજન, કસ્ટમ વગેરેની પણ તેઓએ માહિતી મેળવી છે. ત્યારબાદ આ મહિનામાં 14 જગ્યાએ તપાસ કરી છે અને કેટલાક કિસ્સા તો તારીખ લાયસન્સ અપાયું તે તારીખ તપાસ કરી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. હાલ રોકા એક નાનકડા વિરામ માટે. વિરામ બાદ ફરી મળીશું. पापा हो या मम्मा हो, पापा हो या मम्मा हो, या मम्मा की अम्मा हो, या मम्मा की अम्मा हो, सबको हम सिखाएंगे, सबको हम सिखाएंगे, बिजली हम बचाएंगे,
રામ બાદ આપનું સ્વાગત છે. હવે જોઈએ સમાચાર આગળના. રાજ્યમાં ધીરે ધીરે હવે કોરોના ઓસરતો નજરે આવી રહ્યો છે, તો મહામારીનો અંત આવી ગયો હોય તેવા પણ ભણકારા વાગી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 20 નવા કેસ નોંધાયા છે, જ્યારે 23 દર્દી સાજા પણ થયા છે. તો રાજ્યમાં આજે કોરોનાથી એક પણ મૃત્યુ થયું નથી. તો 20 સપ્ટેમ્બર પહેલા અને બીજી લહેરના સૌથી ઓછા 8 કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં વડોદરા શહેરમાં સૌથી વધુ 6 કેસ નોંધાયા છે, તો જ્યારે 4 શહેર અને 30 જિલ્લામાં એક પણ નવો કેસ નોંધાયો નથી. તેમજ રાજ્યનો રિકવરી રેટ પણ 98.76% પર સ્થિર છે. તો રાજ્યમાં આજે કોરોનાથી એક વ્યક્તિનું મોત પણ થયું નથી. અગાઉ 5 અને 7 ઓક્ટોબરે, 9 ઓક્ટોબર અને 20 ઓક્ટોબરે એક એમ 5 મોત થયા હતા. તો રાજ્યમાં ઓક્ટોબર મહિનામાં અત્યાર સુધીમાં કોરોનાથી કુલ 7 વ્યક્તિઓના મોત થયા છે. રાજ્યમાં 16 સપ્ટેમ્બર સુધીમાં સતત 50 દિવસ સુધી ડબલ ડિજિટમાં ક્યાંય પણ એક કેસ નોંધાયો ન હતો. તો રાજ્યમાં અત્યાર સુધીમાં 8,26,587ના રિપોર્ટ પોઝિટિવ પણ આવ્યા હતા. તો જ્યારે મૃત્યુઆંક પણ 10,089 પર સ્થિર હતો. તો અત્યાર સુધીમાં 8,16,283 દર્દી પણ ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 205 એક્ટિવ કેસ છે, જેમાંથી 4 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 201 દર્દીની હાલત સ્થિર નોંધાઈ રહી છે. ત્રિપુરામાં એબીવીપીના કાર્યકર્તાઓ સદસ્ય અભિયાનમાં ચલાવી રહ્યા છે, ત્યારે એબીવીપીના કાર્યકર્તા પર જિહાદી સંગઠન દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. હુમલાના વિરોધમાં એબીવીપી દ્વારા દેશભરમાં વિરોધ પણ કરવામાં આવી રહ્યો છે, ત્યારે અમદાવાદમાં પણ એબીવીપી દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. લો ગાર્ડન ખાતે એબીવીપીના કાર્યકર્તાઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. તો ત્રિપુરા એબીવીપીના સદસ્ય અભિયાનની પ્રક્રિયા પણ ચાલી રહી છે. તો દરમિયાન કાર્યકર્તા પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો અને જિહાદી સંગઠન દ્વારા હુમલો કરવામાં આવતા બાદ કોઈની પણ ધરપકડ કરવામાં આવી નથી. તો જેની કાર્યવાહીને કરી ધરપકડ કરવામાં આવે ને તેની એબીવીપી દ્વારા માગણી પણ ઉઠી ગઈ છે. કેન્દ્ર સરકાર દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને બેંકમાં ઝીરો બેલેન્સમાં ખાતું ખોલાવી શકે તે માટે પ્રધાનમંત્રી જનધન યોજના 2014માં જાહેર કરવામાં આવી હતી, જેનું અમલીકરણ 28 ઓગસ્ટ 2014ના રોજ કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત જામનગર શહેર તથા જિલ્લામાં તારીખ 28/7/2021ની સ્થિતિ મુજબ ખાનગી અને સરકારી બેંકમાં જનધન ખાતા ખોલ્યા છે, પરંતુ તેમાંથી 35,536 ખાતા બંધ થવાની પણ અણી પર આવી ગયા છે. સામાન્ય ગરીબ મજૂરો અને નાના ખેડૂતોને વિવિધ સરકારી સહાય યોજનાનો લાભ મળે અને આ યોજના નાણાં બેંક ખાતામાં સીધા જમા થાય તે માટે પ્રધાનમંત્રી જનધન યોજના 2014માં શરૂ કરવામાં આવી હતી. જે અંતર્ગત શૂન્ય બેલેન્સથી બેંકમાં ખાતું ખોલાવવાનું હોવાથી આ યોજનાનો સારો પ્રતિસાદ મળ્યો છે. તો આ યોજના અંતર્ગત 28 જુલાઈ 2021ની સ્થિતિના જામનગર જિલ્લામાં સરકારી તથા ખાનગી બેંકોમાં પણ કુલ 35,552 જનધન ખાતા ખુલ્યા છે. મગરાબા ગામના વતનની એવા વીર જવાન ભાણાભાઈ નારણભાઈ ચૌધરી દેશના પ્રથમ સુરક્ષા માટે શહીદ થતા સમગ્ર બનાસકાંઠા પંથકમાં શોકની લાગણી ફેલાઈ છે. તો રવિવારે શહીદ જવાનને દેશભક્તિ અને ગાર્ડ ઓફ ઓનર સાથે પોતાના માદરે વતન લાવી અગ્નિ સંસ્કાર આપવામાં આવ્યા છે. જમ્મુ કાશ્મીરમાં ભારતીય આર્મીમાં ફરજ બજાવતા ભાલાભાઈ ચૌધરી શહીદ થયા છે અને રવિવારે વહેલી સવારથી જ હજારો લોકો રાજસ્થાન બોર્ડરના નેનાવા ગામેથી મગરાબા સુધી મુખ્ય હાઈવે ઉપર જોવા પણ મળ્યા છે. આર્મી જવાનનો મૃતદેહ બિકાનેર આર્મી હેડપેટમાંથી સીધો લાવવામાં આવ્યો હતો. ત્યારબાદ માદરે વતન તેઓના પાર્થિવ દેહને લાવવામાં આવ્યો હતો. અનેક લોકો મોટી સંખ્યામાં તેઓના અંતિમ દર્શન માટે પણ ઉપસ્થિત રહ્યા હતા અને લોકોએ અશ્રુભેર આંખો સાથે તેઓને વિદાય પણ આપી છે. માંડવીની વાત કરીએ તો માંડવી તાલુકામાં દિવાળીના દિવસોમાં જીઈબીના લાઇટ શો સર્કિટ થતા લાગેલી આગમાં શેરડી બળી જતા ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું છે. સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને આગને આગળ વધતી અટકાવવા અન્ય ખેડૂતોનો પાક પણ બચી ગયો હતો. મળતી માહિતી મુજબ માંડવી તાલુકાના ગોદાવાડી ગામે રવિવારના રોજ સવારે 11 વાગ્યાના રસ્તામાં ઊનથી ગોદાવાડી રોડ તથા ગુંદી ફળિયા વિસ્તારના ખેતરોમાંથી પસાર થતી વીજ લાઇનમાં અચાનક શોર્ટ સર્કિટ લાગતા ઉભેલો શેરડીનો પાક બળી ગયો છે. ખેડૂતોને જાણથાણ અને આગ પર કાબુ મેળવવાની પણ ભારે જહેમત ઉઠાવી હતી અને ગોદાવાડી ગામે લાગેલા આગને અટકાવવા માટે સ્થાનિક રહીશો માટે જાણે મરણિયા પ્રયાસ થયા હોય તેવી પણ ઘટના સામે આવી રહી છે. દિવાળી પહેલા ખેડૂતોને હૈયે જાણે હોળી સળગી હોય તેવી પણ પરિસ્થિતિ સર્જાવા પામી છે. તો હાલ સમાચારોની સમાપ્તિમાં બસ આટલું જ. સમાચાર માટે જોડાયેલા રહો કે ન્યૂઝ સાથે. નમસ્કાર.